અમદાવાદનો વધુ એક બ્રિજ જોખમી છે। આજથી શાસ્ત્રી બ્રિજ ભારે વાહનો માટે બંધ કરવામાં આવ્યો। આ બ્રિજ નજીક કોઈ પોલીસ પોઈન્ટ ન રખાતા નિયમનું ઉલ્લંઘન થઈ રહ્યું છે। ભારે અને મધ્યમ વાહનો માટે રસ્તો બંધ છતાં બેરોકટોક રીતે બ્રિજ પરથી વાહનો પસાર થઈ રહ્યા છે। ભારે વાહનો અહીંથી જઈ રહ્યા છે। ડાયવર્ઝન આપ્યું હોવા છતાં પણ બ્રિજ પરથી ભારે વાહનો પસાર થઈ રહ્યા છે। શાસ્ત્રી બ્રિજના સમારકામની કામગીરી ચાલુ છે। વિશાલા સર્કલથી પીરાણા તરફ જતા ભારે વાહનોને હવે બહેરામપુરાથી પસાર થવું પડશે। અમદાવાદના શાસ્ત્રી બ્રિજ પર આજથી ભારે વાહનો પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે। અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા એ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે કે કોઈપણ ભારે વાહનો જે છે તે પીરાણાથી વિશાલા તરફ જે બ્રિજનું રિપેરિંગ કામ થઈ રહ્યું છે ત્યારે એ પીરાણાથી વિશાલા તરફ જતા બ્રિજ પર કોઈપણ ભારે વાહન પસાર થઈ શકશે નહીં, પરંતુ એ ક્યાંક ને ક્યાંક જાહેરનામું છે તેનો ભંગ થતો અત્યારે જોવા મળી રહ્યો છે। બે રોકટોકપણે ભારે વાહનો જે છે તે આ બ્રિજ ઉપરથી પસાર થઈ રહ્યા છે। જે પ્રકારનું પોલીસ કમિશનરનું જાહેરનામું છે પરંતુ તે નો ઉલ્લંઘન જે છે તે અહીંયા જોવા મળી રહ્યું છે। અહીંયા કોઈપણ પ્રકારના બેરિકેડ કે પછી કોઈપણ પ્રકારનો પોલીસનો પોઈન્ટ પણ રાખવામાં આવ્યો નથી, જેથી કરીને ભારે વાહનોને જે છે તે બ્રિજ ઉપરથી જતા રોકી શકાય। તેને લઈને અત્યારે જે જાહેરનામું જે બહાર પાડવામાં આવ્યું છે એનું ઉલ્લંઘન થઈ રહ્યું છે અને આ શાસ્ત્રી બ્રિજ ઉપર જે છે એ પીરાણાથી વિશાલા તરફના બ્રિજ ઉપર ભારે વાહનો પણ જે છે તે બે રોકટોકપણે પસાર થઈ રહ્યા છે। કેમેરામેન પંકજ મકવાણા સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। જૂનાગઢમાં ગિરનાર પર્વત પર ધજાનો મામલો। ઓગળ શિખર પર ફરકાવી હતી ધજા। ભવનાથ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો છે। બે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધાયો છે। શ્રીનાથજીના દલીચાના મહંત પીર યોગી સોમનાથજી દ્વારા ફરિયાદ કરવામાં આવી। થોડા દિવસ પહેલા નાથ સંપ્રદાયની જગ્યામાં જૈનો દ્વારા ધજા ફરકાવવામાં આવી, સૂત્રોચ્ચાર કર્યા હતા। સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા ફોટોને આધારે પોલીસે હવે આગળની તપાસ હાથ ધરી છે। બે અજાણ્યા શખ્સો સામે ગુનો દાખલ થયો છે। ઓગળ શિખર પર જે ધજા ફરકાવવામાં આવી હતી અને ત્યારબાદ તેનો વિવાદ પણ થયો હતો। ભવનાથ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો છે। હાલ આ સમગ્ર મામલે પોલીસ હવે તપાસ કરી રહી છે। જૂનાગઢમાં મહાશિવરાત્રી મેળાને લઈને પોલીસ એલર્ટ છે। મેળા પહેલા જૂનાગઢ પોલીસ એલર્ટ મોડમાં છે। પોલીસ દ્વારા ભવનાથ વિસ્તારમાં સઘન ચેકિંગ કરવામાં આવ્યું, જેમાં એસઓજી, બીડીએસ અને ડોગ સ્ક્વોડની ટીમો તૈનાત કરાઈ। ભવનાથ મંદિર પરિસર, આશ્રમો અને અખાડાઓમાં તપાસ કરવામાં આવી। હોટલો અને ધર્મશાળાઓમાં પણ ચેકિંગ કરાયું। કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે કડક સુરક્ષા વ્યવસ્થા કરાઈ છે। મહાશિવરાત્રીના પાવન પર્વને લઈ જૂનાગઢ પોલીસ સજ્જ બની છે। જૂનાગઢમાં આશ્રમો અને અખાડાઓમાં પણ તપાસ કરવામાં આવી રહી છે, કારણ કે 11 તારીખથી લઈને 15 તારીખ સુધી આ 5 દિવસ જે છે એ ભવનાથનો અહીંયા મેળો યોજાય છે અને આ મહાશિવરાત્રીના મેળાને લઈને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ભવનાથના સમગ્ર વિસ્તાર, પરિસરોમાં, આશ્રમોમાં, તમામ જગ્યા પર પોલીસ બરાબર એલર્ટ મોડમાં છે, તપાસ કરી રહી છે। મેળા પહેલાની એ તમામ તપાસ છે એ ધર્મશાળાઓમાં પણ થઈ રહી છે, હોટલોમાં પણ થઈ રહી છે। અંડર 19 ક્રિકેટ ટીમ ચેમ્પિયન બન્યા બાદ દેશભરમાં ખેલાડીઓનું ભવ્ય સ્વાગત થઈ રહ્યું છે। ફાઇનલ મેચમાં ઇંગ્લેન્ડ સામે ઐતિહાસિક જીત મેળવી અને ચેમ્પિયન બન્યું હતું, ત્યારે વર્લ્ડ કપ જીતી ભારતીય ટીમના સભ્ય અને વલસાડના જુજવાના રહેવાસી હેનિલ પટેલ પોતાના વતન પહોંચ્યા, જ્યાં વલસાડ નેશનલ હાઈવે પર ધરમપુર ચોકડી પર હેનિલ પટેલનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું। વિશ્વ ચેમ્પિયન બની ઘરે પરત ફરેલા હેનિલ પટેલને આવકારવા મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા અને ઢોલ નગારા સાથે તેનું સ્વાગત કરાયું અને અભિનંદન પાઠવવામાં આવ્યા।